કેશોદમાં ઘરમાં ઘૂસી મા દીકરી પર હુમલો, મહિલાની ગરદન પકડી દીકરીના વાળ ખેંચી જાનથી મારી નાખવાની ધમકી. આખરે પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના જવાહર ચોક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અગાઉ નોકરીમાંથી છૂટા કરાયેલા યુવકે મન દુઃખ રાખી અન્ય એક શખ્સ સાથે ઘરમાં ઘૂસી મા અને દીકરી પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાની ગરદન પકડી અને દીકરીને માર મારતા બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે કેશોદ પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સોર્સની મદદથી બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાડા 10 વાગે શહેબાજ અને રફીક કરીને 2 વ્યક્તિ આવ્યા હતા અમારા છોકરાને મારવા માટે. દુકાનમાં નોકરી બાબતની હિસાબે હાથ રાખીને મારવા તો મારો છોકરો અંદર ઘરમાં પાડી ગયો હતો. તમારા ઘરના મિસિસ ઉપર અને મારી બેબી ઉપર એટેક કરેલો મેં, અને હું તમને છેડતી કરી વાળ ખેંચીને ભીકા પાટા માર્યા છે. અત્યારે ક્યાં છો? મને ન્યાય મળવો જોઈએ આમાં પોલીસ ખાતા તરફથી. જે મારી આવું જાહેરમાં મારું અપમાન થયું છે. સારા માણસ તરીકે હું એક વેપારી છું. હું વર્ષોથી બાપ દાદાની મિલકતનો વેપાર ધરાવું છું. મારી એરિયા એટેક થયો મોટો, એક બહુ શરમજનક બાબત છે. બીજા નંબરની અંદર કે હું જે આ વિસ્તારમાં રહું છું મારું એક જ હિન્દુનું ઘર છે, બરાબર. લોહાણાનું એક જ ઘર છે અને આ લોકોનું અહીંયા બધા મોમેડિયન લોકો છે અને એ અવારનવાર અમારી ઉપર ત્રાસ કરે છે. અમે ગાળો પણ કાઢે છે, હાલતા અમારી ઉપર અટેક કરે છે. શું માંગ છે તમારે? તમને આમ ન્યાય મળવો જોઈએ કે આ લોકોને ખરેખર એને એ રીતે રાખવા જોઈએ કે સામું જોવું હોય તો વિચાર કરે હિન્દુના દીકરા ઉપર, લોહાણા ઉપર.